જય માતાજી મારા મિત્રો, સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે. બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો. તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો. બરાબર, તમે સ્ક્રીન પર જેવો ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે આપણે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે. અને તમારી જોડે ના હોય તો તમારે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેવાનું, નહીં તો અમારા આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે મિત્રો. તો અહીંથી આપણે ડાઉનલોડ કરી લેવાનું. તો વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયાની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જજો, ત્યારે આપણે આ એડિટિંગ કરી શકશું. તો આપણે અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોશન આવી રીતે ઓપન કરી લેવાનું. આવી રીતે આપણે એલાઇટ મોશન અહીંયા ઓપન કરીએ એટલે આપણે અહીંયા આ વાળું પ્રોજેક્ટનું જે આઇકન જોવાય છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી આપણે જે કોઈ આ વિડીયાનું મટીરિયલ ડાઉનલોડ કરશું એ આપણે અહીંયા જોવા મળી જશે. તો તમને આ વિડીયાનું મટીરિયલ તમને આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે મિત્રો. તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો. તો આપણે અહીંયા એના પર ક્લિક કરી લેવાનું. એના પર ક્લિક કર્યા પછી આપણે મિત્રો અહીંયા જે આ વાળું જો આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કરીએ એટલે અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય. એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા આપણે ગેલેરી ઓલરેડી ખુલી જાય. તો મિત્રો અહીંયા ફોટો ના મળતો હોય તમારે તો આ વખતે આપણે ફાઇલ સિલેક્ટ કરી લેવાનું કે જે ફાઇલની અંદર આપણા ફોટા છે એ વાળા ફાઇલ સિલેક્ટ કરી લેવાની. પછી મિત્રો અહીંયાથી એક ફોટો આપણે સિલેક્ટ કરી લઈએ. તો તમે પણ તમારા મનપસંદનો એક ફોટો અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું. તો અમે એક ફોટો અહીંયાથી સિલેક્ટ કરીએ. તો આપણે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. ફોટાને સિલેક્ટ કર્યા પછી આપણે અહીંયા આ 3 ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો આપણે અહીંયા આ ઇન્ટરફેસ ખુલીને આવી જાય. તો આપણે 5મા નંબરનું જે ઇન્ટરફેસ છે એના પર ક્લિક કરી લેવાનું. તો આપણો ફોટો ઓલરેડી ફૂલ સાઇઝમાં થઈ જાય. એના બાદ આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અહીંયા ક્લિક કરી લેવાનું. તો આપણો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી આપણે ફરી આગળ આવી જવાનું મિત્રો. અહીંયા આગળ આવી અને ફોટાને આવી રીતે ક્લિક કરી અને ખસેડી અને આવી રીતે તો આપણે અહીંયા ફોટો લાવીને મૂકી દેવાનો. તો જોઈ લો ઓલરેડી આપણે સ્ટેટસ એડિટિંગ થઈ ગયું મિત્રો. તો એડિટિંગ થયા પછી તમારે આ એડિટિંગની અંદર કંઈ પણ પ્રોબ્લેમ પડે તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર ઇન્સ્ટાગ્રામની લિંક છે, તો ત્યાં તમારે ફોલો કરી દેવાનું હશે. અહીંયાથી આપણે આવાળા આઇકનની પર ક્લિક કરી દેવાનું. તો અહીંયાથી આપણે એમબી સિલેક્ટ કરી લેવાની. આપણા મનપસંદની એમબી સિલેક્ટ કર્યા પછી મિત્રો અમે 720 SD MB રાખી લઈએ. તમે તમારા મનપસંદની રાખી લેજો. પછી મિત્રો આપણે આવાળા આઇકનની પર ક્લિક કરી દેવાનું. એટલે આપણે આવી રીતે વિડીયો ડાઉનલોડ જો થઈ રહ્યો તો તમે પણ જોઈ લેજો. થઈ રહ્યો છે આવી રીતે તમારે પણ વિડીયો ડાઉનલોડ કરી લેવાનું. અહીંયા થોડી વાર તમારે રાહ જોવી પડશે. તો જોઈ લઈએ મિત્રો આપણે રાહ. તો જોઈ લો મિત્રો આપણે ઓલરેડી વિડીયો ડાઉનલોડ થઈ ગયો. તો આપણે ડાઉનલોડ થયા પછી અહીંયા આ જો ડાઉનલોડનો આઇકન જો એના પર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.